વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 7મી મે 2026 ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે બાઇબલ સ્ટડી માટે યુનાનું પુસ્તક 4થો અધ્યાય અને 11મી કલમ. યુના 4:11 ત્યાં લખવામાં આવ્યું છે, તો આ મારું મોટું નગર નીનવે કે જેની અંદર 1,20,000 એવા લોકો છે કે જે પોતાનો જમણો હાથ કયો અને ડાબો હાથ કયો એ પણ જાણતા નથી, શું તેના પર મને દયા ના આવે? યહોવાએ આ પ્રશ્ન યુનાને જણાવ્યો. જાણીએ છીએ આપણે કે નીનવેમાં સંદેશો આપવાને માટે લોકો પસ્તાવો કરે માટે યુનાને પસંદ કર્યો, પરંતુ યુના ત્યાં જવા માગતો નહોતો, કારણ કે નીનવેના લોકો ઇઝરાયલ પર અવારનવાર ચઢાઈ કરતા હતા અને હેરાનગતિ કરતા હતા, અને માટે યુના એવું વિચારતો કે આ લોકો નાશમાં જાય તો સારું, એમનો બચાવ ના થાય એવું એ ઈચ્છતો હતો. અને ઈશ્વરની આજ્ઞાની વિરુદ્ધ એ તાર્સસ જતા વહાણમાં બેસી ગયો. પરંતુ યહોવા એની પાસે આ સેવાના કામ કરાવવા માગતા હતા, માટે એને સમુદ્રમાં નાખી દેવામાં આવ્યો. આપણે જાણીએ છીએ ચિઠ્ઠી એના નામની નીકળી. માછલીને યહોવાએ આજ્ઞા કરી, તું ગળી જા, અને આજ્ઞા કરી કે એને બેટમાં તું કાઢી નાખ, ખાઈ જવાનો નથી. અને યુનાનો બચાવ થયો એ આપણે જાણીએ છીએ. બચાવ થયા પછી ફરીવાર જ્યારે ઈશ્વરની આજ્ઞા આવી ત્યારે એણે સ્વીકાર્યું, અને યુનાએ એ નીનવેમાં જઈને 40 દિવસનો જે પસ્તાવો કરવા સંબંધી સંદેશો આપ્યો, અને લોકોએ એ વચન સાંભળીને પસ્તાવો કર્યો અને લોકોનો બચાવ થયો. ત્યારે યુનાને ઈર્ષા આવી, અદેખાઈ આવી, ખોટું લાગ્યું, ગુસ્સે થયો કે યહોવાએ શા માટે આ પ્રજાનો બચાવ કર્યો. અને એ વખતે યુના બપોરના સમયે સૂઈ ગયો છે, અને જે કિકાયોનો વેલો એની પર છાંયડો થતો હતો, પણ યહોવાએ એને સૂકવી દીધો. ત્યારે યુનાને દુઃખ લાગ્યું. ત્યારે યહોવાએ કહ્યું કે આ વેલા માટે ત્યાં કશું જ કર્યું નથી, અને તો પણ એ સુકાઈ ગયો તો તને દુઃખ લાગ્યું. તો આ શહેરમાં 1,20,000 એવા વ્યક્તિઓ છે કે જેમને ખબર નથી કે જમણો હાથ કયો અને ડાબો હાથ કયો એ ખબર નથી, તો શું એમના પર મને દયા ના આવે? આ બાબત છે. હવે આજે જે હું કહેવા માગું છું કે જમણો અને ડાબો હાથનો જે શબ્દનો ઉપયોગ કર્યો, એ શબ્દ પ્રયોગ ક્યાંથી આવ્યો? ત્યાં પ્રભુએ યહોવાએ કહ્યું કે પોતાનો જમણો હાથ કયો અને ડાબો હાથ કયો તે જાણતા નથી. તો આ શબ્દ શરૂઆતમાં બાબેલોનમાં આસુર લોકો આ શબ્દ જમણો અને ડાબો એ શબ્દ વાપરતા હતા. ગ્રીક ભાષામાં ડેક્સિયોસ અને હિબ્રુ ભાષામાં યામી એ જમણા હાથ માટેનો શબ્દ. હવે એનો અર્થ શું? તો જમણો હાથ એટલે ઈશ્વરીય બાબત, ઈશ્વરની સત્તા, ઈશ્વરની કૃપા આપણા ઉપર છે.
અને ડાબો હાથ એટલે ઈશ્વરની શિક્ષા, દંડ અને ન્યાય આવનાર છે. આ બે પ્રતીક જમણા અને ડાબા હાથનું પ્રતીક હતું, અને એ પ્રતીક સમજવામાં આવતું હતું. જ્યારે આ શબ્દ વાપરવામાં આવે જમણો અને ડાબો, ત્યારે પુનર્નિયમનું પુસ્તક 5મો અધ્યાય અને 32મી કલમમાં કે છે, તમે જમણે અને ડાબે હાથે ફરી ના જતા, વળી ના જતા. 17મો અધ્યાય અને 20મી કલમ કે જે આજ્ઞા આપું છું એ જમણા હાથે અને ડાબા હાથે તમે ફરી ના જશો. એ શબ્દો વાપરેલા છે, પણ આ શબ્દનો મૂળ આસુર પ્રજા એનો ઉપયોગ કરતા હતા. પણ આજે આપણે એ જમણો હાથ, ઈશ્વરનો જમણો હાથ, ઈશ્વરની કૃપા આપણા પર છે, અને ડાબો હાથ એટલે ન્યાય લાવનાર છે આપણા ઉપર, એ બાબત સમજીએ છીએ. ત્યારે આ બાબત સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસનો આશીર્વાદ આપો. આજનું મનન સમજવામાં તમારો જમણો હાથ પ્રભુ અમારા પર છે, એ માટે અમે આભાર માનીએ છીએ. તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.